નમસ્કાર, નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કિશન જાદવ. સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં આજે વાત કરવી છે અમદાવાદ અને અમદાવાદના પર્યાવરણ. આમ તો પર્યાવરણની વાત કરીએ તો વિશ્વ સંદર્ભે પણ થઈ શકે, ભારત કે ગુજરાત સંદર્ભે પણ થઈ શકે, પરંતુ આજે વાત કરવી છે ખાસ કરીને અમદાવાદના સંદર્ભે. આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્ના. નમસ્કાર સર, આપનું સ્વાગત કરું છું નવી સવારના સ્ટુડિયોમાં. કિશનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારા જ ઘરમાં મારું તમે સ્વાગત કર્યું એનાથી મને વધારે આનંદ થયો. નવી સવારના પરિવારમાં હવે કિશન જાદવ જોડાયા છે. કિશનભાઈ મૂળ દ્વારકાના છે. દ્વારકા જિલ્લાનું ટંકારિયા ગામ છે, જેનો તાલુકો કલ્યાણપુર છે. એ એમનું વતન છે. એમના માતાનું નામ છે મંજુબહેન અને પિતાનું નામ છે અરસીભાઈ. કિશનભાઈએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ વિષયમાં માસ્ટર ડિગ્રી લીધી છે અને પછી તરત જ નવી સવાર અને પોઝિટિવ મીડિયા સાથે જોડાયા છે. કિશનભાઈ, તમારી સાથે સંવાદમાં જોડાવામાં મને ખરેખર ઘણો આનંદ થઈ રહ્યો છે. રમેશભાઈ, આપણે હમણાં જ વિશ્વ પર્યાવરણ દિવસ ગયો. સમગ્ર માનવજાત, પશુ પક્ષી અને દરેક જીવ માટે પર્યાવરણ મહત્વનું પાસું છે. રમેશભાઈ, અમદાવાદના પર્યાવરણ વિશે ખાસ તો ચર્ચા કરવી છે આજે. તો પહેલો જ પ્રશ્ન રમેશભાઈ ત્યાં જ કે અત્યારે અમદાવાદના પર્યાવરણની શું સ્થિતિ છે? આમ તો કિશનભાઈ, પર્યાવરણ અને પ્રદૂષણ એ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જો પર્યાવરણ ન સચવાય તો પ્રદૂષણ વધે, અને જો પ્રદૂષણ વધે તો પર્યાવરણને નુકસાન કરે. અમદાવાદ શહેર એ ગુજરાતનું મહાનગર છે, ભારતનું પણ એક મહત્ત્વનું શહેર છે. આપણે 2025માં વાત કરી રહ્યા છીએ. અમદાવાદની વસ્તી, બૃહદ અમદાવાદની વાત કરીએ, કારણ કે અમદાવાદ એટલે હવે તો આમ ચારેકોર વિકસી રહ્યું છે. સાણંદ, વિરમગામ, આ બાજુ દહેગામ, આ બાજુ ગાંધીનગર વટોળીને ખૂબ આગળ વધી ગયું છે. તો જે બૃહદ અમદાવાદ છે એની વસ્તી લગભગ 1.5 કરોડે પહોંચી ગઈ છે. પ્રદૂષણના સંદર્ભમાં અમદાવાદની વાત કરીએ તો સ્થિતિ ચિંતાજનક છે અને ખૂબ ઝડપથી કશુંક ન કશુંક નક્કર પગલાં ભરવા પડે એવી સ્થિતિ છે. અમદાવાદમાં જે જુદા જુદા પ્રકારના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે એમાં સૌથી વધારે ગંભીરમાં ગંભીર હોય તો એ વાયુ પ્રદૂષણ છે. આપણે જીવવા માટે 3 વસ્તુ શુદ્ધ જોઈએ: હવા, પાણી અને ખોરાક. કિશનભાઈ, અમદાવાદની હવા સખત ઝેરી થઈ ગઈ છે, ખૂબ ઝેરી થઈ ગઈ છે. અમદાવાદમાં રહેતા લોકો જે હવા લે છે ને એ શુદ્ધ હવા નથી, એ અશુદ્ધ હવા છે, જોખમી હવા છે, શરીરને અનેક પ્રકારના રોગોની ભેટ આપનારી હવા છે. એટલે હવે અમદાવાદની હવા એ શુદ્ધ હવા નથી, શ્વાસ લેવાને લાયક હવા નથી, એ તો કબૂલ કરવું જ પડે. હવે તમે કેવી રીતે કહી શકો કે આ સ્થિતિ છે? તો એ વૈજ્ઞાનિક રીતે કહી શકો. હવાની શુદ્ધતા અને અશુદ્ધતા માપવા માટે નક્કી કરેલું જ છે AQI, એર ક્વોલિટી ઇન્ડેક્સ. તો એમાં જે નિયમો નક્કી કરેલા છે એ નિયમો પ્રમાણે આપણે જોઈએ તો અમદાવાદની હવા ઝેરી થઈ ગઈ છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે અમદાવાદ શહેર છે એનો સરેરાશ AQI 133 છે. આ સિઝનમાં અદલાતો બદલાતો રહે છે. શિયાળામાં ઘણો વધી જતો હોય છે એ, પછી સાંજે તમે AQI જુદો હોય અને બપોરે જુદો હોય અને સવારે જુદો હોય. ખાસ કરીને સવારે અને સાંજે પ્રદૂષણ બહુ જ વધી જતું હોય છે વાહનોને કારણે, બીજા પણ ઘણા બધા કારણો છે. ઘણીવાર હવા સવારમાં બધું પ્રદૂષણ નીચે આવી જાય, એને કારણે પણ તમે એમાં જે અમુક તત્વો હોય છે એ જોખમી હોય છે. હવે કિશનભાઈ, આ જે સરેરાશ AQI 133 છે, શિયાળામાં ઘણીવાર 200 અને 200થી વધારે પણ આ AQI થઈ જતો હોય છે. અને આમ એવું કહેવાય છે કે 0થી 50 હોય AQI એટલે બહુ જ સારો, પછી 51થી 100 હોય એટલે ઠીક કહેવાય, શ્વાસ લો વાંધો નહીં. પછી 101થી 150 એ અસ્વસ્થ કહેવાય, એ હેલ્ધી નથી, એ તમને નુકસાન કરી રહ્યો છે. અને 201થી 300 સુધી તો એકદમ જોખમી.
તમે લો છો ખરા, પણ એને કારણે તમારી કિડની ઉપર, ફેફસા ઉપર, તમારા શરીરના બધા જ અવયવો ઉપર એની અસર થઈ રહી છે. ઇવન તમારા મન ઉપર પણ એની અસર થઈ રહી છે. તો આ જે પરિસ્થિતિ છે એના ઉપરથી કિશનભાઈ આપણે ચોક્કસ એવું કહી શકીએ, અને ઘણા લોકો એવી ચિંતા પણ વ્યક્ત કરે છે કે અમદાવાદ બીજું દિલ્હી બનવા જઈ રહ્યું છે. દિલ્હીમાં જે રીતે હવા વધારે ને વધારે ઝેરી થઈ ગઈ છે, શિયાળામાં તો એવું બને છે દિલ્હીમાં કે સ્કૂલો બંધ રહે છે હવાને કારણે. ખૂબ વરસાદ પડ્યો હોય ને પૂર આવ્યું હોય કે કુદરતી આપત્તિ આવી હોય કે એને કારણે સ્કૂલો બંધ રહે એ તો આપણે સાંભળ્યું હતું. પરંતુ ભારતમાં દિલ્હીમાં એવું બન્યું કે બહાર ન નીકળશો, હવા ઝેરી છે. એટલે સરકાર પોતે ના પાડે કે તમારા બાળકોને શાળાએ મોકલશો નહીં. આ કેવી સ્થિતિમાં આપણે આવી ગયા છીએ. જે અત્યારે તમને દિલ્હીમાં જોવા મળે છે એ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી કદાચ અમદાવાદમાં પણ જોવા મળશે. તો રમેશભાઈ, એવું પણ ભવિષ્યમાં બની શકે, કોરોનામાં જેમ આપણે ગામડા તરફ વળ્યા હતા શહેરમાંથી, તો અમુક ઉનાળામાં ગરમી વધારે, શિયાળામાં એક્યુઆઈ વધુ, તો આપણે ગામડા તરફ વળવું પડશે. એટલે ગામડા તરફ વળે એવી પરિસ્થિતિ તો કદાચ ન આવે, ટેમ્પરરી થાય કે દાખલા તરીકે શિયાળાના અમુક સિઝન હોય એમાં લોકો અમદાવાદ છોડી દે. પહેલાં એવું હતું કે બહુ જ પૈસાવાળા લોકો શું કરતા હતા કે માઉન્ટ આબુમાં એક બંગલો રાખે એમનો, ઘણા લોકો જેમ ફાર્મ હાઉસ રાખે છે એમ. એટલે ઉનાળાના 2 મહિનાઓ બધા જ હિલ સ્ટેશન ઉપર જતા રહેતા હતા, જેમની પાસે સગવડ હોય એ લોકો. એક નવો રિવાજ કદાચ 5 વર્ષ પછી થાય કે શિયાળામાં લોકો એટલા માટે અમદાવાદ છોડી દે કે હવા વધારે પડતી ઝેરી થઈ ગઈ છે. તો એ લોકો એવી જગ્યાએ જતા રહે, ગામડે જતા રહે કે એવી જગ્યાએ જતા રહે જ્યાં હવાની શુદ્ધતા પ્રમાણમાં સારી હોય, એવું બની શકે. રમેશભાઈ, આટલું બધું પ્રદૂષણ, હવા અશુદ્ધ થઈ ગઈ, શ્વાસ ના લઈ શકીએ એવી થઈ ગઈ, એના મુખ્ય કારણો શું હશે? ઘણા બધા કારણો છે. પહેલાં તો એ કે આમાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. પહેલી વાત તો એ કે આમાં કોઈ આપણા શત્રુ દેશનો કે વિરોધી દેશનો હાથ નથી. આપણે પોતે જ આપણી હવાને ઝેરી બનાવી દીધી છે. 1947માં અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે જે હવા આપણને આપીને ગયા હતા, એ વખતે જે હવા હતી એ હવા આપણે સાચવી નથી શક્યા. એ હવાને આપણે બગાડી નાખી છે. એ તો આપણે કબૂલવું જ પડે. હવે ઘણા બધા કારણો છે. એક તો વસ્તી વધે એટલે વસ્તીની ગીચતાની પણ અસર થાય. અમદાવાદમાં અત્યારે લગભગ 1 કરોડ જેટલા લોકો રહેતા હશે. બીજું કારણ છે વાહનોની સંખ્યા. વાહનોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. આજની તારીખમાં અમદાવાદમાં લગભગ 40 લાખ વાહનો છે. એમાં 28 લાખ ટુ વ્હીલર છે, 8 લાખ કાર છે અને 3 લાખ જેટલી રિક્ષાઓ છે. અને દરરોજ અમદાવાદમાં આજુબાજુના ગામો અને નગરોમાંથી આવતા વાહનોની સંખ્યા ઘણી વધારે, એ પણ લાખોમાં છે. તો સવાર પડે એટલે આ બધા વાહનો રસ્તાઓ ઉપર આવી જાય છે અને જે ધુમાડો થાય છે એને કારણે હવા જબરજસ્ત પ્રદૂષિત થાય છે. હવે જોકે સારી વાત એ છે કે સીએનજી વાહનો વધી રહ્યા છે અને ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધી રહી છે. પણ તોય એ કંઈ એટલી બધી એને કારણે કે એવું બધું ના થાય કે પ્રદૂષણ બહુ ઘટી શકે. એટલે વાહનોની સંખ્યા વધી રહી છે એક કારણ છે. બીજું કારણ એ છે કે આપણે વીજળીનો જબરજસ્ત ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે દાખલા તરીકે એસીની વાત કરીએ. હવે અમદાવાદમાં તો કિશનભાઈ એવું છે કે એક જમાનામાં એસી એ વૈભવ ગણાતો હતો. બધાના ઘરે એસી હોય જ નહીં. જેની પાસે ખૂબ પૈસા હોય એ લોકો જ એસી વાપરતા. હવે મધ્યમ વર્ગના લોકોના ઘરે પણ એસી હોય ને હોય જ, કારણ કે એસી વગર જીવી શકાય એવું જ નથી. અમદાવાદનો ઉનાળો એટલો બધો ભયંકર થઈ ગયો છે કે એસી પણ હાંફી જાય છે, એસી બગડી જાય છે. એટલી બધી ગરમી પડે છે કે એસી પોતે પણ બંધ થઈ જાય છે, શોર્ટ સર્કિટ થવા માંડે છે અને બહુ જ તકલીફ થવા માંડી છે. એટલે વીજળીનો ઉપયોગ પણ વધી રહ્યો છે, એ પણ એક કારણ છે. ત્રીજું કારણ એ પણ છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે ખૂબ વાપરતા થઈ ગયા છીએ. મોબાઈલ ફોન છે, લેપટોપ છે, કમ્પ્યુટર્સ છે, એ બધા એમાં આપણને ખબર નથી હોતી પણ એની પણ હવા ઉપર અને પર્યાવરણ ઉપર બહુ મોટી અસર થાય છે. જે ટાવરો છે બધા, એ બધા ટાવરોમાંથી પણ પ્રદૂષણ થાય છે. તો પ્રદૂષણ થાય એવી એક પણ વસ્તુ આપણે છોડતા જ નથી. વિકાસના બધા રસ્તાઓ
પ્રદૂષણની દિશા તરફ જ જાય છે એવું થઈ રહ્યું છે અને એને કારણે દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. એની કમ્પેરિઝનમાં આપણે જે વૃક્ષો વાવવા જોઈતા હતા એ વૃક્ષો આપણે વાવ્યા નથી. પ્લાસ્ટિકનો વપરાશ આપણે સખત વધારી દીધો છે. પ્લાસ્ટિક પણ બહુ જ નુકસાનકારક છે પર્યાવરણ માટે. પ્રદૂષણ વધારવામાં પ્લાસ્ટિકનું બહુ જ મોટું પ્રદાન છે અને હવે તો લોકોને પ્લાસ્ટિક વગર બિલકુલ ચાલતું જ નથી. તો આ બધા કારણો છે, એને કારણે અમદાવાદનું પ્રદૂષણ ઘણી જેટ ગતિએ વધી રહ્યું છે. રમેશભાઈ, એમાં એવું કહી શકાય કે કરે છે માનવી, પરંતુ એની સાથે સાથે ભોગવે છે પ્રદૂષણના આજે આપણે નુકસાન કરે છે પશુ પક્ષી છે, પ્રાણીઓ છે, બધા જીવજંતુઓ ટૂંકમાં માનવ સાથે ભોગવે છે આ પરિણામ. એટલે આપણા ત્યાં એવું કહેવાય છે કે વસુધૈવ કુટુંબકમ, અને આપણા બધા જ શાસ્ત્રોમાં, વેદોથી શરૂ કરીને આપણા બધા જ શાસ્ત્રોમાં પર્યાવરણની વાત આપણે કરી જ છે. આપણે નદીને માતા કહીએ છીએ. તમે વિચાર કરો કે એક બાજુ આપણે નદીને માતા કહીએ છીએ, એ જ નદીને સૌથી વધારે પ્રદૂષિત આપણે જ કરીએ છીએ. હમણાં સાબરમતી નદીનું શુદ્ધિકરણ થયું તો કેટલો બધો કચરો નીકળ્યો. એ કચરો કંઈ બહારથી તો આવ્યો નથી, મંગળ ગ્રહ ઉપરથી કોઈએ નાખ્યો નથી, કે આપણા શત્રુ દેશો નાખી નથી ગયા, કે ઇવન આપણા આજુબાજુના શહેરોવાળા નથી નાખવા આવ્યા. અમદાવાદમાં રહેતા લોકોએ જ સાબરમતી નદીને પ્રદૂષિત કરી દીધી છે. એક બાજુ છે ને આપણે વાત બહુ બધી ડાહી બહુ કરીએ, બહુ જ ડાહી વાતો કરીએ. આપણે મોબાઈલ ફોન ઉપર સોશિયલ મીડિયામાં પર્યાવરણ બચાવો ને આ કરો ને તે કરો ને એના ફોટોગ્રાફ્સ એટલા બધા સરસ મૂકીએ, પણ બીજી બાજુ પર્યાવરણને બચાવવા માટે વ્યક્તિગત રીતે કશું જ કરતા નથી. ઉપરથી નુકસાન થાય એવું ઘણું બધું કરીએ છીએ. અમદાવાદમાં રહેતી કેટલી વ્યક્તિઓએ વૃક્ષો વાવ્યા હશે? અમદાવાદમાં રહેતી કેટલી વ્યક્તિઓ પર્યાવરણની કાળજી રાખતી હશે? પોતાને જે ચીજ વસ્તુઓનો વપરાશ કરતા હશે ત્યારે એના મનમાં પર્યાવરણની વાત હશે કે ભાઈ હું પાણી ઓછું વાપરું, કે હું વીજળી ઓછી વાપરું. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોની જાગૃતિ જ નથી એવું ઘણીવાર લાગે છે. રમેશભાઈ, તમારી વાત સાચી છે. ખરેખર પ્રદૂષણ વધી રહ્યું છે. તો અમદાવાદમાં કયા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષિત છે? આમ તો આખા અમદાવાદમાં પ્રદૂષણ વધારે છે. હવે થોડા વર્ષો પહેલાં પિરાણા, જ્યાં આખા અમદાવાદનો કચરો ભેગો થાય છે અને મહાડુંગર બન્યો છે, એ ત્યાં પ્રદૂષણ સૌથી વધારે ત્યાં જ હતું, કારણ કે સ્વાભાવિક છે કે આખા અમદાવાદનો ઉકરડો જ્યાં હોય એ ત્યાં વધારે પ્રદૂષણ હોય જ. પણ એવું તમે નહીં માની શકો કે કહી શકો કે અમદાવાદમાં પૂર્વમાં વધારે પ્રદૂષણ છે. એક માન્યતા એવી છે કે અમદાવાદનો જે નદીની પૂર્વ બાજુનો વિસ્તાર છે, જ્યાં બધી પોળો આવેલી છે, પછી વટવા, અમરાઈવાડી, રખિયાલ, નારોલ, નિકોલ, અસારવા, તો જૂનું અમદાવાદ, તો એ પૂર્વના અમદાવાદમાં વધારે પ્રદૂષણ છે એવું નથી. એક્યુઆઈ એવું બતાવે છે કે પશ્ચિમમાં વધારે પ્રદૂષણ છે. એટલે પરિસ્થિતિ સાવ જુદી જ છે. અને જુદા જુદા સમયે આંકડાઓ બદલાતા રહે છે. પણ અમદાવાદનો જે સરદાર પટેલ સ્ટેડિયમનો વિસ્તાર છે આખો નવરંગપુરાની બાજુનો, એમાં વધારે હોય છે. હું જ્યાં રહું છું, સત્તાધાર વિસ્તાર બાજુ હું રહું છું, તો અમારા ત્યાં ઘાટોડિયા વિસ્તાર છે. તો ઘાટોડિયા વિસ્તારનો એક્યુઆઈ પણ ઘણો ઊંચો હોય છે. પણ એ બદલાતો રહે છે. આખા અમદાવાદને પ્રદૂષણ નામના અજગરે ભરડો લઈ લીધો છે. એટલે કોઈ વિસ્તાર બાકી રાખ્યો નથી એણે. આગળનો સવાલ રમેશભાઈ ત્યાં મારો કે પ્રદૂષણની માનવ જીવન પર કેટલી અસર? બહુ જ મોટી અસર થાય છે. પ્રદૂષણની માનવ જીવન ઉપર એટલી મોટી અસર થાય છે કે આપણને કલ્પના જ નથી. સૌથી પહેલી વાત તો એ કિશનભાઈ કે આરોગ્ય ઉપર બહુ જ મોટી અસર થાય છે. આજે રોગચાળો વધી રહ્યો છે, બીમારીઓ વધી રહી છે, એનું કારણ એક પ્રદૂષણ પણ છે. પ્રદૂષણને કારણે સૌથી મોટી વાત તો એ છે કે તમે ઝેરી હવા લો તમારા શરીરમાં, એટલે એ પ્રકારના જે રોગો છે ફેફસા સાથે જોડાયેલા અને એ પ્રકારના બધા રોગો છે, એ રોગોની સંખ્યા વધી જ જાય. અને એ રોગોની સંખ્યા વધી પણ રહી છે. એ સિવાય હૃદય ઉપર બહુ મોટી અસર થાય છે કે આપણું જે બ્લડ પ્રેશર છે એમાં વધઘટ પ્રદૂષણને કારણે થાય. બોલો. પછી એ જ રીતે ધબકારા હૃદયના, એની વધઘટ પણ થાય. એલર્જી થાય, અસ્થમા થાય. અસ્થમાના રોગીઓની સંખ્યા કેટલી બધી વધી રહી છે. અને એવું નથી કે ડાયરેક્ટ અમુક રોગો જ થાય, ઇનડાયરેક્ટલી ઘણા બધા રોગોનું કારણ આ પ્રદૂષણ છે.
કેન્સરની સંખ્યા વધી રહી છે, એમાં પણ પ્રદૂષણ પોતાનો ફાળો આપે છે. અને સૌથી ગંભીર વાત એ પણ કહું કિશનભાઈ તમને કે માનસિક રોગીઓ, ડિપ્રેશન. હવે તમને ખબર હોય ને તો આપણા ત્યાં એવું કહેવાતું કે કોઈ વ્યક્તિની તબિયત સારી ના રહેતી હોય ને એટલે વૈદ્યરાજો શું કહેતા ખબર છે? હવા ફેર કરી આવો એટલે તમારી તબિયત સારી થઈ જશે. આ હવા પોતે પણ સારા થવા માટેની એક બહુ મોટામાં મોટી માસ્ટર કી હતી. હવે હવા પોતે જ ઝેરી છે અને તમે હવા ફેર કરવા તો ક્યાંય જઈ શકતા નથી. તમે હવા ફેર કરવા માટે ઘરેથી ઓફિસ જાઓ તો જે ઝેરી હવા ઘરે છે એ જ હવા ઓફિસમાં પણ છે. રસ્તામાં તો સૌથી વધારે ઝેરી હવા છે. સવારમાં અને સાંજે તો અમદાવાદમાં ઝેરી હવા એકદમ એવરેસ્ટ ઉપર બહુ જ ઊંચા સ્તરે તમને અનુભવવા મળે છે. હું અહીંયા વિજય 4 રસ્તા મારી ઓફિસ આવેલી છે. મેં 2014માં ઓફિસમાં બેસવાનું શરૂ કર્યું. હમણાં 1-2 વર્ષ પહેલાં એવું બન્યું કિશનભાઈ કે મારે આંખોને ચોડવી પડી. એટલી બધી આંખો મારી બળતી હતી. એટલે પેલો ઇન્ડેક્સ શું છે એ મને ખબર ના પડે તો આપણા શરીર ઉપર શું અસર થાય છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે અમદાવાદની હવા હવે પ્રદૂષિત થઈ રહી છે. એટલે અમદાવાદમાં તમે હમણાં વિસ્તારોની વાત પૂછતા હતા તો હું તમને આંકડો આપું કે એક દિવસે અમદાવાદમાં હમણાં જૂન મહિનાના પ્રારંભના આંકડાઓ છે તો જે વસ્ત્રાપુર બોડકદેવ વિસ્તાર છે એમાં AQI 112 હતો, ચાંદખેડામાં 107 હતો, CP નગર સોલા રોડ 155, ઘુમા નામનું ગામ છે એનો 153, મણિનગરમાં 107, રામદેવનગરમાં 117, ઈસરો 154, સરદાર પટેલ સ્ટેડિયમ 141, શાહીબાગમાં 145, અમદાવાદ એરપોર્ટ 141 અને બોપલમાં 132. તો લગભગ સરખો કહી શકાય એવો આખા અમદાવાદમાં કોઈને અન્યાય ન થાય એ રીતે ઝેરી હવા થઈ રહી છે. 0 થી 50 એ બેસ્ટ કહેવાય અને 50 થી 100 એ ઠીક કહેવાય. 100 ઉપર ગયા એટલે તો વાત પતી જ ગઈ કે તમે ગંભીર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છો. આમ તો રમેશભાઈ, પર્યાવરણ એક એવો વિષય છે ને સમય પણ માંગી લેવો વિષય છે, ગહન વિષય છે. પરંતુ પોઝિટિવ મીડિયાનો રિવાજ એવો છે કે હંમેશા સમસ્યાના ઉકેલો જ આપે એમ. સાચી વાત છે. તો આમના ઉકેલ જણાવો ખાસ તો રમેશભાઈ. પ્રદૂષણનો રામબાણ કોઈ ઈલાજ હોય ને કિશનભાઈ તો એ છે વૃક્ષો. વધારે ને વધારે વૃક્ષો અમદાવાદ શહેરમાં જો ઉગાડવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે અથવા તો ઢીલો થઈ શકે. હવે અમદાવાદમાં કેટલા વૃક્ષો છે એની આપણે વાત કરીએ. અમદાવાદની વસ્તી બૃહદ અમદાવાદની 1 કરોડની ગણીએ અને આપણું જે ખાલી અમદાવાદ શહેર ગણીએ તો એ લગભગ 70 લાખથી વધારે વસ્તી છે. તો વૃક્ષોની સંખ્યા અત્યારે કેટલી એ એક્ઝેક્ટ આંકડો આપણી પાસે નથી. અમદાવાદ મહાનગરપાલિકાએ 10 કરોડ રૂપિયાના ખર્ચે 100ની વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે અને અલગ અલગ સિસ્ટમથી એ હવે થશે. કેટલા વૃક્ષો છે અને કેટલા જૂના છે અને કયા પ્રકારના છે અને એવું બધું શોધાવાનું છે. પણ એ તો આંકડાઓ જ્યારે આપણી પાસે આવે ત્યારે. 2025માં જૂન મહિનામાં આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ આંકડો આપવાનો અઘરો છે. આપણી પાસે આંકડો નથી. પણ ચલો આપણે આંકડાની નજીક જવાનો પ્રયત્ન કરીએ. કોર્પોરેશન પોતે એવો દાવો કરે છે કે 2011થી 2025 સુધી કોર્પોરેશન દ્વારા લગભગ 1 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 2019-20માં લગભગ 12 લાખ, 2021-21માં 10 લાખ, 21-22માં 12 લાખ ને 82,000 એટલે લગભગ 13 લાખ, 22-23માં 21 લાખ અને 23-24માં લગભગ 30 લાખ. આટલા વૃક્ષો અમદાવાદ મહાનગરપાલિકાએ વાવ્યા છે. હવે વૃક્ષો વવાય છે કેટલા અને એમાંથી બચે છે કેટલા એ સૌથી મહત્ત્વનું છે. જો આ પૃથ્વી ઉપર જેટલા વૃક્ષો વાવવામાં આવે છે એટલા જો ઉગતા હોત, ઉછરી જતા હોત કિશન, તો નંદનવંદ હોત એકદમ, કોઈ પ્રશ્નો જ ના હોત. પણ એવું બનતું નથી. એટલે આજની તારીખમાં એક આ બધા જે આંકડાઓ છે મારી પાસે એના આધારે અનુમાન કરી શકાય એવું છે કે અમદાવાદ શહેરમાં લગભગ 50 લાખ વૃક્ષો તો હોવા જોઈએ. લગભગ એટલા હોવા જોઈએ, અંદાજે તો હોવા જોઈએ. છેલ્લા થોડા વર્ષોમાં મહાનગરપાલિકાએ આ દિશામાં કામ શરૂ કર્યું છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જે પર્યાવરણ માટે કામ કર્યું એની મન કી બાતમાં નોંધ લીધી હતી. એવી માહિતી તમે જ મને શોધીને આપી છે. પરંતુ એ કેટલું યોગ્ય છે અથવા તો
એને કારણે આ સમસ્યા ખરેખર કેટલી હલ થશે એ આખો મુદ્દો જુદો છે. અમદાવાદ 23માં જે ગ્રીન કવર છે 2023માં 6.4 હતું, 2024માં 8.4 હતું અને અત્યારે લગભગ 12.5 હોવાની શક્યતા છે. આંકડાઓ ઘણીવાર સાચું નથી બોલતા હોતા, એટલે આંકડાઓને સાચા માની લેવા એ પણ એક. પણ ધારો કે તમે મને પૂછો કે હું અમદાવાદ શહેરમાં વર્ષોથી રહું છું, તો અમદાવાદમાં પર્યાવરણ માટે ખરેખર આનંદ થાય, અનુભવીને પ્રસન્નતા થાય અને આપણને નજર સામે દેખાય કે હા અમદાવાદ શહેરમાં પર્યાવરણનું ખૂબ સારું કામ થઈ રહ્યું છે, એવી સ્થિતિ નથી. મને તો નથી લાગી કોઈ દિવસ. હું પોતે પર્યાવરણનો પ્રેમી છું. હમણાં જ 5મી જૂને અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં હું વૃક્ષારોપણ કરવા ગયો હતો. પર્યાવરણ માટે જે લોકો કામ કરે છે આખા ગુજરાતમાં, અમદાવાદમાં, સતત એવા લોકો વિશે હું લખતો રહ્યો છું. એવા કાર્યક્રમોમાં પણ જવાનું મને ગમ્યું છે, જવાની મને તક પણ મળી છે. પરંતુ મારે એટલું તો કહેવું પડે કે અમદાવાદ શહેરમાં જે ગતિએ પ્રદૂષણ વધી રહ્યું છે એની કમ્પેરિઝનમાં જેટલા પ્રયાસો થવા જોઈએ કદાચ 10% કે 20% જ થઈ રહ્યા છે એવું મને લાગે છે. હવે ઉકેલની વાત કરીએ તો હું ઉકેલને 2 ભાગમાં વહેંચી દઉં કિશનભાઈ. સમાજ દ્વારા થતા ઉકેલો, લોકો દ્વારા થતા ઉકેલો, અને બીજું સરકાર એટલે કે કોર્પોરેશન દ્વારા થતા ઉકેલો. તો મને એવું લાગે છે કે વધારે ફોકસ આપણે લોકો ઉપર જ કરવું જોઈએ. અમદાવાદના લોકોમાં જેમ સ્વચ્છતાનો સ્વભાવ નથી, અમદાવાદના લોકોમાં જેમ ટ્રાફિક સેન્સ નથી અથવા તો બહુ જ ઓછી છે, એક્ઝેક્ટ એ જ રીતે આપણે કહેવું જોઈએ, દુઃખ સાથે કહેવું જોઈએ કે અમદાવાદ શહેરના લોકોમાં પર્યાવરણ માટે કોઈ જાગૃતિ નથી, પર્યાવરણ માટે કોઈ પ્રેમ નથી. હા, પ્રેમ છે, જૂઠું તો નહીં બોલાય કે પ્રેમ નથી, પણ એ પ્રેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં છે. એ સારી વાતો લખવી, સારી કવિતાઓ લખવી, સુંદર મજાની તસવીરો મૂકવી, સેલ્ફી લેવી, ત્યાં જ પ્રેમ બધો વપરાઈ જાય છે. ત્યાં જેટલો પર્યાવરણ માટેનો પ્રેમ છે ને એનો પુરવઠો સોશિયલ મીડિયામાં લખવામાં જ પૂરો થઈ જાય છે. એટલે પછી એને અમલમાં મૂકવા જેટલો પુરવઠો રહેતો જ નથી, એવી પરિસ્થિતિ છે. એટલે પહેલી વાત તો એ છે કે પર્યાવરણ માટે જાગૃતિના સઘન પ્રયાસો કરવાની જરૂર છે. સમાજે જાગી જવાની જરૂર છે. અમદાવાદીઓએ આ દિશામાં ગંભીરતાથી વિચાર કરીને ખરેખર નક્કર પગલાં લેવાની જરૂર છે. મને એવું લાગે છે કે શાળા કોલેજમાં પર્યાવરણ માટે જાગૃતિના ખાસ અભિયાન. ખરેખર બીજી વાત એ છે કિશન કે આ સમસ્યા એટલી બધી ગંભીર છે અને જોખમી છે કે જો તમે એક ચળવળ ઊભી નહીં કરો, એક આંદોલન કરવું પડશે, એક તમારે ઝુંબેશ ચલાવવી પડશે 4-5 વર્ષ. તો એવી મોટી ઝુંબેશ તમે જો ચલાવો ને તો અમદાવાદમાં રહેતા લોકોના સ્વભાવમાં પર્યાવરણને ઉમેરી શકો. પર્યાવરણની જાગૃતિ એ અમદાવાદીઓનો સ્વભાવ બની જાય એવી એક મોટી ચળવળ બધાએ કરવી પડશે એવું મને લાગે છે. ઉકેલની વાત કરીએ તો મેં થોડાક ઉકેલના મુદ્દાઓ લખ્યા છે કિશનભાઈ, એ અહીંયા રજૂ કરું. એક ઉકેલ ઉપર એક અડધો કલાકનો કાર્યક્રમ થઈ શકે, પરંતુ ખાલી અત્યારે આપણે વાત કરીએ કે સૌથી પહેલાં તો વાહનોની સંખ્યા નિયંત્રિત કરવી પડશે. આ મુદ્દો અમદાવાદ, ગુજરાત, ભારત અને આખા વિશ્વમાં લાગુ પડે છે કે એક પરિવાર દીઠ વધુમાં વધુ એક 4-વ્હીલર જ હોય, એક કાર હોય, અને જો બીજી કાર તમારે રાખવી છે તો ખૂબ જ મોટો ચાર્જ હોય, અને અમુક 3 પછી તો વધારે કાર તમે રાખી જ ના શકો. એક મુદ્દો આ છે. બીજો મુદ્દો છે એ કાર ફરજિયાતપણે કાં ઇલેક્ટ્રોનિક કાર હોય, ઇલેક્ટ્રિક કાર હોય, અને કાં CNG વાળી કાર હોય. હવાને ઝેરી કરે એવું બધું જ બંધ કરવું જ પડશે આપણે. બીજી વાત એ છે વધારે ને વધારે સાયકલનો ઉપયોગ થાય એ જરૂરી છે. સાયકલના તો એટલા બધા ફાયદાઓ છે કે ના પૂછો વાત. સાયકલથી વાતાવરણ શુદ્ધ રહે છે અને જે સાયકલ ચલાવે છે એ વ્યક્તિનું શરીર પણ શુદ્ધ રહે છે. એટલે સાયકલ વધારે ને વધારે લોકો ચલાવે એવું કરવું પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ વધારે ને વધારે લોકોને. હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં AMTS પણ છે, BRTS પણ છે, મેટ્રો પણ છે. આ 3 છે. પરંતુ તકલીફ એ વાતની છે, મેટ્રો તો પ્રમાણમાં સારું ચાલી રહ્યું છે, એનો બહુ ઓછા ટકા લોકો ઉપયોગ કરે છે, પણ AMTSનું આખું તંત્ર ખાડે ગયું છે. એક જમાનામાં AMTSની 1000 બસો હતી, લોકો AMTSનો બહુ જ ઉપયોગ કરતા હતા, પણ હવે તો AMTSનું આખું તંત્ર રેઢિયાળ થઈ ગયું છે.
એટલે એને વધારે અસરકારક કરવું જોઈએ. અને એક એમાં મને લાગે છે કે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બને ને તો મફત કરી દેવા જોઈએ. આનો બહુ જ મોટો ફાયદો થાય. તમારે મેટ્રોમાં બેસવું છે, ટિકિટ લેવાની જરૂર નથી. બીઆરટીએસમાં બેસવું છે, એમટીએસમાં બેસવું છે, તમે મફત, બધું જ મફત કરી દેવું જોઈએ. એનો મોટામાં મોટો ફાયદો એ થશે કે જે ટ્રાફિક વધી રહ્યો છે, કારણ કે પછી લોકો તરત વધારે ને વધારે તેનો ઉપયોગ કરશે. એક ઉકેલ મને એ પણ લાગે છે કે અમદાવાદ શહેરમાં વધારે ને વધારે ફૂટપાથ વધારવાની જરૂર છે. આપણે ત્યાં ફૂટપાથ છે જ નહીં, અને જે છે એ મોટાભાગના લોકોએ કવર કરી લીધા છે. ફૂટપાથ ઉપર લોકો બધું પોતપોતાના ધંધાઓ ચલાવતા હોય છે. લોકોને ચાલવું છે પણ જગ્યા નથી. આપણે કેવી પ્રજા છીએ. હું જે વિસ્તારમાં રહું છું તો સાલ હોસ્પિટલ સુધી ચાલવા જાઉં છું. ત્યાં સુરધારા વિસ્તાર છે, એમાં એક બહુ જ મોટી સોસાયટી છે, કરોડો રૂપિયાનો મોટો બંગલો છે. શરમજનક સ્થિતિ છે કે એ બંગલાવાળાએ આખો જે ફૂટપાથ છે એ સંપૂર્ણ રીતે કવર કરી લીધો છે. કોઈ શરમ જ નથી. આખો કરીને એમાં વૃક્ષો વાવી દીધા છે. બીજો એનાથી સહેજ આગળ જઈએ એટલે ફૂટપાથ ચાલુ થઈ જાય છે. અને કોઈ, મને નવાઈ એ વાતની લાગે છે કે આની સામે ક્યારે હજી સુધી કોઈએ પગલાં પણ નથી લીધા. વર્ષોથી હું જોઈ રહ્યો છું. તો તંત્રને એની ખબર નહીં હોય. એકવાર મેં એના ફોટા પાડીને પણ થોડુંક લખ્યું હતું. સોસાયટીનું નામ અત્યારે હું નથી કહેતો, પણ આપણા ત્યાં ફૂટપાથો નથી, એટલે ફૂટપાથની વધારવાની જરૂર છે. પ્રીતિસેન ગુપ્તા ન્યુયોર્કમાં રહે છે, મૂળ અમદાવાદના છે. 114 દેશો ફરી આવ્યા છે. મેં વર્ષો પહેલાં એમનો ઇન્ટરવ્યૂ કરેલો, ત્યારે એમણે મને કહેલું, કિશન, કે ચાલવા માટે આખા વિશ્વમાં સૌથી અસલામત શહેર કોઈ હોય ને તો એનું નામ અમદાવાદ છે. પ્રીતિબેન એવું કહેતા હતા કે હું વિશ્વના બધા શહેરોમાં ગઈ છું, ચાલી છું, પણ અમદાવાદમાં ચાલવાની મને બહુ જ બીક લાગે છે. મૂળ અમદાવાદના 114 દેશમાં ફરેલા, અત્યારે ન્યુયોર્કમાં રહેતા પ્રીતિબેન આ વસ્તુ કહે છે. એ જ સાબિતી છે કે અમદાવાદમાં ચાલવાનું એકદમ, શું કહેવાય, કે બહુ જ જોખમી થઈ ગયું છે. જો બની શકે તો સાયકલો અને 2 વ્હીલર માટે જુદો રસ્તો હોવો જોઈએ. અઘરું છે, પણ મન હોય તો માળવે જવાય. એક વસ્તુ યાદ રાખો કિશનભાઈ, કે જો વાતાવરણ આપે ને તો લોકો સુધારવા તૈયાર જ છે. અનેક લોકોને ચાલવું છે, અનેક લોકોને સાયકલ ચલાવવી છે, પણ એ પ્રકારની અમદાવાદમાં પરિસ્થિતિ જ નથી. તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ વધારે ઉપયોગ કરવાની જરૂર છે. પછી લોકોની ટ્રાફિક સેન્સ નથી. આખું વિશ્વ ફરવા જતા ગુજરાતીઓ કે અમદાવાદીઓ એક આમ યુટર્ન લેવા નહીં જાય, એ રોંગ સાઈડમાં જતા રહેશે. એક નાનો આગળ જઈને એટલો આંટો આમ આખા વિશ્વમાં ફરી આવશે જઈને, અને ત્યાં જઈને બધા નિયમોનું પાલન કરશે. ત્યાં બીજા દેશમાં જશે તો વખાણ પણ બહુ કરે. હા, બીજા દેશમાં તો કે કેટલું બધું સારું છે, પણ એ લોકો જ અમદાવાદમાં આવે ત્યારે એક પણ નિયમનું પાલન નહીં કરે. તો ભાઈ, તમને ત્યાં સારું લાગતું હોય તો તમે અહીંયા પાલન કરો તો અહીંયા સારું થઈ જશે. પર્યાવરણની જાગૃતિ વધારવાની ખૂબ જરૂર છે. પછી વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂર છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ કેટલાક અસરકારક પગલાં ભરવાની જરૂર છે. એ થાય એટલું કરે છે. અમદાવાદ મહાનગરપાલિકા થાય એટલું કરે છે. પણ મને એવું લાગે છે કે વધારે ને વધારે કેવી રીતે આપણે પ્રદૂષણનો સામનો કરી શકીએ, અને વધારે ને વધારે બગીચાઓ કરવાની જરૂર છે. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં હું રહેવા ગયો ત્યારે એક ખુલ્લો પ્લોટ હતો, અને એ ખુલ્લા પ્લોટમાં બગીચો બનવાનો હતો એવી વાત ચાલતી હતી. પણ કંઈક એવું રંધાયું કે એ ખુલ્લા પ્લોટમાં અત્યારે એક મોટો મોલ બની ગયો છે. જ્યાં ખરેખર બગીચો બનવાનો હતો અને બગીચો જ બનાવવાની જરૂર હતી, ત્યાં અત્યારે મોલ બની ગયો છે. હવે એણે અમદાવાદનું પ્રદૂષણ વધારવામાં એ મોલે કેટલી બધી એણે મોટું યોગદાન આપ્યું હશે. ત્યાં બગીચો બન્યો હોત તો પર્યાવરણ સુધર્યું હોત. એટલે વધારે ને વધારે બગીચાઓ પણ બને અમદાવાદમાં, એવું પણ થવું જોઈએ. રમેશભાઈ, આ સિવાય બીજા હજુ ઉકેલમાં જોવું હોય તો? કે અમદાવાદ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરી રહી છે. હમણાં 5મી જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અમદાવાદમાં જગતપુર છે બગીચામાં વૃક્ષનું વાવેતર કર્યું. અમદાવાદ મહાનગરપાલિકાએ 40 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. એટલે પહેલાં તો અભિનંદન અમદાવાદ નગરપાલિકાને કે 40 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. સવાલ એ છે કિશનભાઈ કે આપણે ત્યાં મોટાભાગે એવું થાય છે કે સરકાર જે બધું કરવા ધારે છે એ થઈ શકતું નથી. એના કારણો ગમે તે હોય, અને એમનું એક કારણ એ પણ છે કે પ્રજાએ એને જેટલો બધો સપોર્ટ કરવો જોઈએ એટલો પ્રજા દ્વારા સપોર્ટ મળતો પણ નથી.
કારણ કે બે હાથે તાળી પડે, એકલી સરકાર ક્યારે કશું કરી શકે નહીં. તો એમાં મારે જે ખાસ કહેવું છે ને તમને કે એ જે બનવાનું છે, વન બનવાનું છે, એ વનની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ગુજરાત સરકારની નથી. ત્યાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એ સમાજ છે, એ આ વનની જવાબદારી એણે લીધી છે. એટલે જે પેલું કહે છે ને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP, તો એ મોડેલ ઉપર આ થવાનું છે. આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે. અને હું તમને એમ કહું કે જો આ વસ્તુને વધારીએ, અમારા ત્યાં લોહાણા સમાજ છે તો શ્રી લોહાણા મહાપરિષદ નામની સંસ્થા છે, તો નવાઈ લાગશે. પર્યાવરણ સમિતિ છે વર્ષોથી અમારા ત્યાં, અને અમારા એક કિરીટભાઈ ભીમાણી છે એના પ્રમુખ છે. એમનું એક જ આ પૃથ્વી ઉપર એ વૃક્ષો વાવવા જ આવ્યા છે. એમને દિવસ રાત વૃક્ષો વાવવા સિવાય કશું કરતા જ નથી. અમદાવાદમાં કેટલી બધી સંસ્થાઓ છે, કેટલી બધી જુદી જુદી વ્યક્તિઓ છે કે એ પર્યાવરણને પ્રતિબદ્ધ છે અને સરસ કામ કરે છે. હું જ્યાં ગયો હતો લોકાર્પણ કરવા માટે, ત્યાં લો ગાર્ડન વોકર્સ ક્લબ છે, એના પ્રમુખ છે હેમંતભાઈ શાહ. એમણે એવો સંકલ્પ કર્યો છે, એ અને એમની ટીમે એવો સંકલ્પ કર્યો છે કે 1 વર્ષમાં 1 લાખ વૃક્ષો અમારે વાવવા છે. તો આવું બધું તો છે જ. એટલે લોકોને જોડીને જો કામ કરવામાં આવે તો ચોક્કસ બહુ જ મોટા પાયે પરિવર્તનો આવે. આપણા ત્યાં જે બધા જ્ઞાતિના સંગઠનો હોય છે કે જે ક્લબો, દાખલા તરીકે કર્ણાવતી ક્લબ છે ને એવી હવે તો ઘણી બધી ક્લબો થઈ ગઈ છે, સમાજો હોય છે, ધાર્મિક જૂથો હોય છે, એમાં ક્યાંય પર્યાવરણની વાત જ આવતી નથી. હવે એ બધામાં પર્યાવરણની વાત ઉમેરવી જ પડશે. પર્યાવરણને સભા બનાવી દેવું પડશે. કોઈ પણ કાર્યક્રમ છે, મહેમાનોનું સ્વાગત કરવાનું છે, છોડ આપીને કરો. તમારો કોઈનો જન્મદિવસ છે, કશું ભેટ આપવાનું છે, છોડ આપો. અને પછી જાગૃતિ આવે અને બધા જ લોકો એ જે છોડ છે એનું કેવી રીતે વાવેતર કરે. હું ઇન્દોરની વાત તમને કરું કે હું થોડાક મહિનાઓ પહેલાં ઇન્દોર ગયો હતો. તો ઇન્દોરમાં મને કહ્યું કે ત્યાં એક પિતૃ પર્વત છે. એટલે હું તો જિજ્ઞાસુ પત્રકાર, એટલે મેં કીધું આ કેવો પર્વત છે. એટલે હું અને મારી જીવનસાથી અનિતા અમે બંને જોવા ગયા. હવે ઇન્દોર મહાનગરપાલિકાએ કેવું અદ્ભુત કામ કર્યું છે. સ્વચ્છતામાં તો આખા ભારતમાં પહેલો નંબર હંમેશા ઇન્દોરનો જ આવે છે. પણ સ્વચ્છતાની સાથે સાથે ઇન્દોરે પર્યાવરણમાં પણ કામ કર્યું છે. આ પિતૃ પર્વતમાં શું છે ખબર છે કે તમારે તમારા માતા પિતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવવાનું. અને ત્યાં ઇન્દોર મહાનગરપાલિકાએ આખો વિભાગ કરી દીધો છે. ટોકન 100 રૂપિયા કે 200 રૂપિયા લે છે એ લોકો. તો તમારે તમારા પિતાનું નામ લખાવો, માતાનું નામ લખાવો, જેની સ્મૃતિમાં તમારે છોડ વાવવો છે એ લખાવો. પછી તમારે એ છોડ વાવવાનો ત્યાં તમારા હસ્તે જ વવાય અને એનો ઉછેર કોર્પોરેશન કરે. અને એ અત્યારે જે પિતૃ પર્વત છે ને એમાં લાખો વૃક્ષો ઉગી ગયા છે. અને ત્યાં હનુમાનજીની આખા ભારતની સૌથી ઊંચી પ્રતિમા છે. એ પણ એક બીજું આકર્ષણ છે. પણ આવું અદ્ભુત કામ થઈ રહ્યું છે ત્યાં. રાજસ્થાનનું એક ગામ છે, એ ગામમાં દીકરીઓને ગર્ભમાં જ મારી નાખતા હતા. તો સરપંચ બહુ હોશિયાર હતો, ગામનું નામ અત્યારે હું ભૂલી ગયો છું. પણ એ ગામમાં દીકરી જન્મે એટલે 11 વૃક્ષો વાવવાના. અને દીકરીના ખાતામાં ગ્રામ પંચાયત અમુક રૂપિયા ડિપોઝિટ મૂકી દે, એના માટે પૈસા મૂકી દે. એ ગામમાં એટલા બધા વૃક્ષો થઈ ગયા છે, એટલા બધા વૃક્ષો થઈ ગયા છે કે આખા ગામનું અર્થતંત્ર ઉપર આવી ગયું છે એને કારણે. કારણ કે વૃક્ષોને કારણે જે આવક થાય છે ગામને. આ રીતે ધર્મ સાથે, સમાજ સાથે, જ્ઞાતિઓ સાથે, આપણા પ્રસંગો સાથે, આપણા ઉત્સવો સાથે, લગ્નતિથિની ઉજવણી, જન્મદિવસની ઉજવણી, એ બધાને પર્યાવરણ સાથે જોડી દેવાની જરૂર છે. અને કોર્પોરેશને તો કંઈક એવું નક્કર કરવું જોઈએ. દાખલા તરીકે 40 લાખ વૃક્ષો વાવવાની વાત કરી છે, તો એમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે વધારે ને વધારે થાય. અઘરું છે, પણ માત્ર ને માત્ર કરવા ખાતર કરશે તો 5 વર્ષ પછી હું અને તમે નવી સવારના સ્ટુડિયોમાં આ જ ચર્ચા કરતા હોઈશું. અને ત્યારે જે AQI છે એ અત્યારે જે છે એના કરતાં કદાચ થોડોક સવાયો થઈ ગયો હશે. રમેશભાઈ, આમ તો પર્યાવરણ અને અમદાવાદ પ્રદૂષણ વિશે ઘણી બધી ચર્ચા કરી આપણે, પરંતુ હવે છેલ્લો સવાલ મારો એ કે આ બધું પર્યાવરણ આલો બધું સુધરી ગયું, બધું વ્યવસ્થિત થઈ ગયું, તો એનો સૌથી મોટો ફાયદો શું? ઘણો બધો ફાયદો. એક તો આપણે બધાએ કિશનભાઈ યાદ રાખવાની જરૂર છે કે આપણું જીવન છે ને એ આખું જીવન આ બધાની સાથે જોડાયેલું છે.
વૃક્ષોમાં પણ સંવેદના હોય છે. એટલે એ બધી સંવેદના અને આપણી સંવેદના ભેગી મળે ત્યારે સારું અને સાચું જીવન જીવી શકો. મને ધ્રુવ ભટ્ટનો એક પ્રસંગ યાદ આવે છે કે ધ્રુવ ભટ્ટ સાસણગીરમાં ગયા, આપણા સાહિત્યકાર અને અદ્ભુત ગીતકાર. તો ત્યાં એક માજી જોડે ઘણી બધી વાતો કરી, પછી ઊભા થયા. તો એ માજી તો જંગલમાં રહેતા હતા, તો જતાં જતાં એમણે ટકોર કરી કે માજી, તમે જે આ ઝૂંપડું વાળીને રહો છો ને, એ વૃક્ષ છે ને આમ નમી ગયું છે, એ ગમે ત્યારે પડી જશે, એટલે સાચવજો. હવે એ માજીએ જે જવાબ આપ્યો ને, એ અદ્ભુત જવાબ. માજીએ એમ કહ્યું કે ભાઈ તું ચિંતા ના કર, વૃક્ષને પણ ખબર હોય કે અહીંયા નીચે કોઈ રહે છે. આ સંવેદના છે, આ માજીની શ્રદ્ધા છે. વૃક્ષની સંવેદના જબરજસ્ત હોય છે. આપણી જે આખી સંસ્કૃતિ છે, આપણા બધા રિવાજો છે, રીત રિવાજો છે, આપણી બધી વિધિઓ છે, એમાં ડગલે ને પગલે વૃક્ષોનું મહત્ત્વ છે. આપણા વેદોમાં, આપણા બધા જ મહાભારત, રામાયણ, ઉપનિષદો, પુરાણો, આપણે તો વનસ્પતિ આપણા જીવનનું એક અંગ છે. દરેક ઘરે તુલસી હોય જ, તુલસી ક્યારો હોય જ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. તો આ પીપળો એવું વૃક્ષ છે કે જે 24/24 કલાક પ્રાણવાયુ આપે છે. અને તમે વિચાર તો કરો કે આ વૃક્ષો વગર પૈસે થાય છે. મને ઘણીવાર કિશન એવો વિચાર આવે કે આ વૃક્ષો જો લાખો કરોડો રૂપિયાના ખર્ચે મળતા હોત અને તૈયાર થતા હોત તો આપણી કેવી દશા હોત. એવું એટલો બધો રૂપિયો આપણે જેમ કોમ્પ્યુટર ખરીદીએ છીએ તો કેટલી મોટી રકમ આપવી પડે છે. એની સામે આ તો સાવ મફત છે. એક બીજ છે અને એ બીજને વાવો ને એનું જતન કરો. સૂર્યપ્રકાશ મળે, જમીનમાંથી એને બધું મળે, ખોરાક મળે અને એ સરસ મજાનું વૃક્ષ થઈ જાય છે. વૃક્ષ એ તો મોટો ચમત્કાર છે. એટલે આપણે જો એક ઉત્તમ જીવન જીવવું હશે બધાએ, તો વૃક્ષ પાસે જવું જ પડશે. તમે છે ને શાંતિથી વૃક્ષની નીચે બેસો ને 10 મિનિટ, તો પણ તમારું ડિપ્રેશન જતું રહે. તાકાત છે એની પાસે. એ સમષ્ટિની બહુ જ મોટી એક શક્તિ છે, ઉર્જા છે. એટલે પર્યાવરણ એ તો પાયાની શરત છે. આપણા બધાનું જીવન કલુષિત થઈ રહ્યું છે. આપણા બધાના જીવનમાં ઈર્ષા, ઈગો, અહમ, અજંપો, નિરાશા, નારાજગી, કડવાશ, કટ્ટરતા, આ બધું વધી રહ્યું છે. એનું એક કારણ એ પણ છે કે આપણે પર્યાવરણથી દૂર જઈ રહ્યા છીએ. એટલે જો આ બધામાંથી મુક્ત થવું હશે તો માત્ર દવાઓથી મેળ નહીં પડે. દવાઓ તો થોડીક અસર કરશે. આપણે બધા પર્યાવરણવાદી બનીએ અને વધારે ને વધારે પર્યાવરણ સાચવી કેવી રીતે શકાય એની વાતો ના કરીએ. આપણે જે પર્યાવરણ વિષય છે ને, એ મોટાભાગે પરિસંવાદોનો વિષય છે, વ્યાખ્યાનોનો વિષય છે અને મેસેજ મોકલવાનો વિષય બની ગયો છે. એટલે એમાંથી પર્યાવરણને વાસ્તવિકતામાંથી આપણે લાવીએ, અમલમાં મૂકીએ. આપણે વૃક્ષો વાવીએ જ. ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે અમારે વૃક્ષો વાવવા છે પણ જગ્યા જ નથી. એવું ના હોય. એટલું યાદ રાખજો, મન હોય તો માળવે જવાય ને જવાય જ. તમે ફ્લેટમાં રહેતા હો તો વૃક્ષો વાવી શકો. તમે જ્યાં રહો છો એ સોસાયટીમાં પણ વૃક્ષો વાવી શકો. અને બીજે ક્યાંક જઈને જાહેર જગ્યાએ મંજૂરી લઈને પણ વૃક્ષો વાવી શકો. મેં એવા અનેક લોકો વિશે લખ્યું છે. એનો એક એપિસોડ 1 કલાકનો જુદો કરવો પડે કે એ લોકોએ કેટલા બધા વૃક્ષો વાવ્યા છે અને કેટલું બધું જતન કર્યું છે. એ આંકડો ઘણો મોટો છે. રમેશભાઈ, આપ નવી સવારમાં જોડાયા અને ખાસ કરીને આ વિષય ઉપર અત્યારે જે સૌથી મોટો પ્રશ્ન છે આપણો, એ વિષય ઉપર સરસ માહિતી અને ઉકેલો જણાવ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કિશનભાઈ, હું પણ તમારો આભાર માનું. અને મને આનંદ એ વાતનો છે કે તમે નવી સવારમાં ચર્ચા કરી અને આ પહેલો શો હતો તમારો અને એમાં પર્યાવરણ વિષય હતો. પર્યાવરણ વિષયથી નવી સવારમાં એક તમારી શરૂઆત થઈ છે, એને હું સારા શુકન માનું છું અને એવી આશા પણ રાખું છું કે અમદાવાદ શહેરનું પર્યાવરણ વધારે ને વધારે સરસ થાય અને આપણે બધા પણ એમાં આપણાથી થાય એટલી મદદ કરીએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર.